મિત્રો ફરીથી સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં, રેસીપી ચેનલમાં। જો તમારે પણ બપોરે દાળ ભાત બનાવ્યા હોય તો ભાત વધેલા હોય તો ફેંકી ના દેતા, આવી રીતે તેનો વઘાર કરીને સરસ મજાના બનાવી લેવાના, ખોટો બગાડ નહીં કરવાનો। ચાલો આપણે આજે વઘારેલા ભાત બનાવીએ। ચાલો શરૂઆત કરીએ। આપણે પહેલાં 2 ટીસ્પૂન જેટલું તેલ લઈ લેવાનું છે। તેલ આવી જાય ને ત્યાં સુધીમાં છે ને જો લીમડું અને આપણે લસણને વાટી લીધું છે, એકદમ ઝીણી ઝીણી ડુંગળી સમારી લીધી છે, અને મેં ટમેટાં, ગાજર, બીટ એ છે ને ચોપરથી ચોપ કરી લીધું છે, કેમ કે એકદમ ઝીણું ઝીણું સમારવામાં મજા નહોતી આવે એમ, તો તમારે સમારવું હોય તો સમારી શકો છો, નહીંતર પછી ચોપરથી ચોપ કરી લેવાનું। મેં તો એવી રીતના કરી લીધું એટલે સરસ ઝીણું ઝીણું થઈ ગયું। આપણે તેલ આવી જાય ત્યાં સુધી રાહ જોવાની છે, ત્યાં સુધીમાં આપણે છે ને તૈયારી કરી લેવાની, ખોટું ઊભું નહીં રહેવાનું, બરાબર। ત્યાં સુધીમાં લીમડો, રાઈ જીરું, થોડીક હિંગ બધું તૈયાર કરી લેવાનું। તેલ આવી જાય એટલે રાઈ જીરું નાખી દેવાના, રાઈ ફૂટી જાય પછી થોડીક હિંગ, પછી લીમડો નાખવાનો। રાઈ ફૂટી જાય ને પછી થોડીક હિંગ નાખવાની। મને મજા નથી, શરદી થઈ ગઈ। સરસ રીતના રાઈ ફૂટી જાય ને પછી લીમડો નાખવાનો, એને પછી પહેલાં છે ને લસણ નાખવાનું, પછી ડુંગળી નાખવાની, સરસ રીતે મિક્સ કરી લેવાનું। રીતે સરસ રીતના પહેલાં મિક્સ કરી લેવાનું। આ લાઇટના કારણે છે ને થોડું કાળું કાળું દેખાય ને, બીજો લેપ તો થાય। આ ચાલુ કર દે। હા જો હવે સરસ દેખાડું છું। પછી સ્વાદ અનુસાર મીઠું નાખશું। મીઠું જો તમે બપોરે ભાત બનાવવા મીઠું ના નાખ્યું હોય તો આમાં થોડુંક વધારે નાખવાનું, નહીંતર પછી ન નાખો તો પણ ચાલે, નહીંતર નાખવું હોય તો ઓછું નાખવાનું, નહીંતર પછી બહુ ખારું ખારું થઈ જશે। સરસ રીતે મિક્સ કરી લેશું। પછી થોડુંક આપણે ચોપર કરેલું હતું એ બધું નાખી દઈશું, કેમ કે એને ચડતા બહુ વાર નહીં લાગે। એમાં મેં બીટ અને ગાજર, કોબી અને ટમેટાં એટલી વસ્તુ મેં ચોપરથી ચોપ કરી લીધી હતી। સરસ રીતે મિક્સ કરી લઈશું। આમાં વટાણા પણ નાખી શકાય, પણ વટાણા અમે બપોરના ભાતમાં નહીં ખાતા તો નથી નાખવા। હવે સ્વાદ પ્રમાણે પહેલાં મીઠું તો નાખી દીધું હતું, પછી એમાં આપણે થોડીક હળદર અને જીરું નાખીને મિક્સ કરી લઈશું। એમ તો થોડીક વાર ઢાંકી દઈએ, થોડીક વાર ઢાંકી દઈએ એટલે સરસ રીતના ચડી જાય। 5 મિનિટ રહેવા દે, 5-7 મિનિટ થઈ ગઈ છે। આ છે ને સરસ રીતના ચડી ગયું હોય છે, ચેક કરી લેવાનું। મરચું પાવડર નથી નાખવાનું, મરચું પાવડર આપણે હજી છેલ્લે નાખશું, હા, કેમ કે એ છે ને થોડુંક ભાજ થઈ જાય પછી ના મજા આવે, એટલે મરચું પાવડર છેલ્લે નાખવાનું, ભાત નાખવાનો હોય ત્યારે। સરસ રીતના ચડી ગયું છે, આપણે ભાત એડ કરી દઈશું। એટલે હું વધારવાના છે, મારા મમ્મી ખાવા આવી છે એટલે ભાત એટલે આ મમ્મી છે ને સરસ રીતના મિક્સ કરે ને ત્યાં સુધી હું કંઈક બીજું બતાવું। આ જો એણે એવી જ રીતના આપણે મુઠિયા ઢોકળા બનાવીએ ને એનો વઘાર કર્યો છે। જો તમારે આનો વિડીયો જોતો હોય તો કમેન્ટ કરજો।
શરદી થઈ ગઈ પણ સુગંધ તો મસ્ત આવે છે એની. મારા માં તો એટલા સિરિયસ થઈને બોલાવે છે. ઓહો છૂટા છૂટા ભાત નથી બનાવતા ને એટલે થોડાક આ છે ને ભીના ભીના જેવા લાગે છે. તમે કદાચ છૂટા ભાત બનાવતા હોય તો આવા નહીં લાગતા હોય. મને છૂટા ના ભાવે ને એટલે મમ્મી છે ને આ ટાઈપના ભાત બનાવે. કઈ રીતે મારે માએ જો છે ને વટાણા વીણી વીણીને નાખ્યા. થઈ ગયું મસ્ત રીતના મિક્સ થઈ ગયું. હાય હવે જલ્દી જમવા બેસી જાઉં. થઈ ગયા છે આપણા વઘારેલા ભાત. હવે ઉપરથી એડ કરી દઈશું ધાણા ભાજી, આપણા ફેવરેટ. તૈયાર છે આપણા બપોરના વધેલા વઘારેલા ભાત.